આજના જીવન મંત્ર સાથે એજ્યુ સફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર. મિત્રો, શ્રી રામકૃષ્ણ પરમહંસની પરીક્ષા લેવા માટે નરેન્દ્ર નામના યુવાને તેમના આસન નીચે એક રૂપિયાનો સિક્કો સંતાડી દીધો. પરમહંસને ધન, દોલત, સોનું, ચાંદી વગેરેની કોઈ પરવા નહોતી. તેઓ તો તેનો સ્પર્શ સુદ્ધા નહોતા કરતા. નરેન્દ્ર ચૂપચાપ રામકૃષ્ણ પરમહંસના આસનની સામે સૌ ભક્તોની સાથે બેસી ગયા. પરમહંસ ત્યાં પધાર્યા. આસન પર બેસવા જતા જ એકાએક ગભરાયા હોય તેમ ઊભા થઈ ગયા. બધાને આશ્ચર્ય થયું. ગોદડી ઉપાડીને જોયું તો એક રૂપિયાનો સિક્કો હતો. નરેન્દ્રને હવે સાચો મહિમા સમજાયો. ગુરુની પરીક્ષા લેવા બદલ તેમણે ગુરુની નતમસ્તકે માફી પણ માગી, ક્ષમા માગી. રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રની ટીખળ સમજી ગયા. તેથી હસતા હસતા બોલ્યા કે ગુરુ કરતા પહેલા ગુરુની પરીક્ષા તો જરૂર કરવી જોઈએ ને. મિત્રો, સાચું. આ યુગમાં ગુરુ કરવા તો સદગુરુ કરવા, સાચા ત્યાગી કર્મયોગીને જ ગુરુને લાયક બનાવી અને તેને ગુરુ કરવા જોઈએ. મિત્રો, આ વિડીયો વધુમાં વધુના લોકોના જીવનમાં પ્રેરણાના પિયુષ પાય તે માટે લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપનો સમય શુભ રહે, સૌનું શુભ થાઓ.